સુરતના પાક નુકસાનમાં સરકાર દ્વારા 5,589 ખેડૂતોને 11.27 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. ખેડૂત આગેવાનોએ સરકારની કામગીરી વખાણી અને ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસ સુધી કુલ 19,295 ખેડૂતોએ અરજી કરી હતી. બાકી ખેડૂતોને અઠવાડિયામાં ચૂકવણી થઈ જશે અને ઓલપાડમાં સૌથી વધારે 4.91 કરોડ સહાય ચૂકવાઈ હતી. સુરતના પાક નુકસાનમાં સરકાર દ્વારા 5,589 ખેડૂતોને 11.27 કરોડ ચૂકવ્યા બાદ ખેડૂત આગેવાનો સરકારની કામગીરીને વખાણી અને ખેડૂત આગેવાનો જયેશ દેલાડે જણાવ્યું કે છેલ્લા દિવસથી કુલ 19,295 ખેડૂતોએ અરજી કરી હતી. બાકી ખેડૂતોને અઠવાડિયામાં ચૂકવણી થઈ જશે અને ઓલપાડમાં સૌથી વધારે 4.91 કરોડ સહાય ચૂકવાઈ. સુરત શહેર અને જિલ્લામાં ગયા ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી અનેક ખેડૂતો અને મિત્રના પાકને મોટું નુકસાન થયું છે. સરકાર દ્વારા ટૂંકા સમયમાં સર્વે પ્રાથમિક તબક્કામાં રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવણી શરૂ કરી દેવાઈ હતી. માત્ર 10 દિવસમાં સુરત જિલ્લાના 5,589 ખેડૂતોના બેંક ખાતામાં કુલ 1,127 કરોડની સહાય સીધી જમા કરાવવામાં આવી હતી. તાલુકા પ્રમાણે કરવામાં આવેલા વિતરણના આંકડા મુજબ ઓલપાડ તાલુકામાં સૌથી વધારે 2,006 ખેડૂતોને 4.91 કરોડની સહાય ચૂકવાઈ હતી. મહુવા, માંડવી અને ઉમરપાડા તાલુકા પર સહાયમાં ટોચના 4 તાલુકા છે અને રાજ્ય સરકારે પાક નુકસાનની બદલ કૃષિ રાહત પેકેજ જાહેર કરતા સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી. અરજીની તારીખ લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગે અરજીઓની પ્રાથમિક ચકાસણી સંપૂર્ણ પૂર્ણ કરી. માત્ર 10 દિવસમાં 5,589 ખેડૂતોના ખાતામાં ₹11.27 કરોડની સહાય જમા કરી છે. આ ઝડપી ચૂકવણીના કારણે ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો હતો. કોઈ ખેડૂત રાહ ન જુએ એ માટે સહાયની પ્રક્રિયા દિવસ રાત ચલાવવામાં આવી રહી હતી. જે ખેડૂતોની વિગતો પૂર્ણ થાય તે તેમના ખાતામાં તરત સહાય જમા કરાવવામાં આવે. આગામી 1 અઠવાડિયામાં બાકીના તમામ અરજદારોની સહાય પણ ચૂકવી દેવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં જે માવઠું થયું એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું ને એના અનુસંધાનમાં રાજ્ય સરકારે 10,000 કરોડનું માતબર પેકેજ જાહેર થયું અને ખેડૂતોને મદદ કરવાની જે વાત થઈ ખેડૂતોએ પણ સહર્ષ અને સ્વીકારી. સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ 24,000થી પણ વધારે ખેડૂતોને 51 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાનની આકારણી ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી. અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ 5,500 ખેડૂતોના ખાતામાં લગભગ 11 કરોડથી પણ વધારેની રકમ જમા થઈ ગઈ છે. ખેડૂતો પર ખૂબ જ રાજીપો છે અને આવનારા દિવસોમાં જે 19,000થી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે. ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હતી અને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે, રાજીપો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.